હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ વ્લોગ. તમારું સૌનું સ્વાગત એક ફાળું વ્લોગમાં. વિચાર્યું હતું કે કાલે ડાયરેક્ટ આપણે સૌ કાલે વ્લોગ બનાવશું, એટલે જવાનો વ્લોગ ઘરે. તો એના પહેલાં વિચાર્યું કે તમને કીધી મેં માધા પરનો વિડીયો મતલબ વ્યૂ એક બતાવ્યો નહીં તમને એક વિડીયોમાં. તો વિચાર્યું કે તમને સૌને એક માધા પરનું ઇન્ટ્રોડક્શન દઈ દઉં. તો આપણે ટોટલ 3 રસ્તા આવે માધાપરના અહીંયા કામમાં. એ તો ચાલુ થઈ જાય આગળ છે, પર માધાપરમાં ઘરવાના 3 રસ્તા. એક આપણે અહીંયા તુલસી હોટલ પાસે થઈ જાય, પછી એક અહીંયાથી થાય, એક અહીંયાથી આવો, પછી એના આગળ હજી એક થાય. લગાતાર અહીંયા 3 એન્ટ્રી. એના આગળ બી હશે, પર રસ્તા ખરાબ છે એટલે બંધ થયા. અને હાલ ફિલહાલ પર અહીંયા બી પાઇપોને બિછાવી હતી એટલે આવી હાલત છે. બના તો આમ થઈ રહેશે હરખા. અને આપણું એક માધાપરમાં અહીંયા ગ્રાઉન્ડ એક અને એક આગળ ગ્રાઉન્ડ અને આગળનું તો ખબર નહીં મને, ગ્રાઉન્ડ તો હશે જ. પર આપણે હવે પ્લોટિંગ અહીંયા થાય રહી એટલે જલ્દ અહીંયા એ કામકાજ ચાલુ થઈ જશે. જેમ કે તમે આ સળાઈએ જોઈ શકો, તમને બતાવશો. આ જો આ બધી માર્કિંગ કરેલી, આ એરી માર્કિંગ અહીંયા થઈ, અહીંયા માર્કિંગ જો માર્કિંગ કરી ગયા. હવે પૂછા કરશું, લગભગ પ્લોટ જ રેડી થશે આપણા. બાકી અમારું ઘર આ શેરીમાં અને અહીંયા આપણું મંદિર આવી જાય એરું, એટલે આ ચોકના જેમ એક તો હાલ ફિલહાલ પર તમે 2-3 શોટ જોયા. હવે જરાક આપણે ત્યાં જઈને તમને વ્યૂ બતાવું માધાપરનો. મતલબ મેં આ બાજુ હું, જે લોકો કચ્છમાં યા તો માધાપરમાં રહેતા હશે ને તેને સૌ ખબર હશે કે આ કઈ બાજુ હોય માધાપરનું. તુલસી હોટલ નામ કહું એટલે આપણે હાઈવેમાં જેમ કચ્છની બાજુ આમ ભુજની બાજુ ઘટતી ને થાય કરીને એ બાજુ આપણે પહેલાં આવે આપણે તુલસી હોટલને તે, એટલે એ બાજુ. તો જેમ કે તમે વાયલી વસ્તી જોઈ, મતલબ વાય એ જ સાઈડના આગળ જરાક વાયલી સાઈડ. તો મેં તમને શું જરાક અહીંયા આગળ અહીંયા તમને બતાવ્યું હતું પ્લોટિંગ કરી હતી તે. અને આ જો આ ગમા ઘોડા છે એ એવું જાયરા ગયા લગભગ. તમને ખબર નહીં દેખાણું કે નહીં, 0.6 કર્યું હતું. અને હા જો તમને અહીંયા બસ આવ્યો તો પ્લોટિંગ બતાવવા. જો ગજીયાને આવી ગયા આપણે અહીંયા પથરાને આ જો કરવા માટે. જેમ કે અહીંયા સરૈયા તો હે જ. એક આપણો બતાવવા જાઉં તો એ આયરો, પછી આજે એક પ્લોટિંગનો મતલબ એ આ અહીંયાથી લઈને અહીંયા સુધીનો એક પ્લોટ છે, અહીંયાથી બીજો પ્લોટ છે ને એમાંથી ત્રીજો પ્લોટ છે. તો આયરું કાક. અને અહીંયા પ્લોટ રેડી બી થવાનું ચાલુ થઈ ગયા. જસ્ટ ઉપર તમને ઝૂમ કરીને બતાવું તો આયરો. અને જેમ કે કહેતો ઘોડો જ આયરો તે જેવો એ રહ્યો. અને જેમ કે આયરો આ પ્લોટ કર્યું, આ જો પ્લોટિંગ મતલબ પ્લોટ કર્યા બાદ આ કામકાજ બી ચાલુ થઈ ગયું હોય અહીંયા. અને બીજું આપણું માધાપર ફેલાયેલું હોય આપણા ત્યાં સુધી. અને અહીંયા વાય બી છે, એટલું તો કવર નહીં કરી શકું. હવે આગળ જોઈ શું હે શું નહીં. અને આજનો મોસમ બી એકદમ જોરદાર હે. લાસ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું, એન્ડ કર્યું તારે. અને હવે જોઈ આગળ એવું કાંક હશે તો બતાવ્યા લાયક તો બતાવીશ તમને. બાકી વ્લોગમાં બન્યા રહો. અને હવે જઈને તમને આગળ હાઈવે બતાવું. મેં છેલ્લા 2 શોટ જોયા તમે આગળના હિસ્સાનો. તો હવે જરાક આગળ જઈને તમને સૌ હાઈવે બતાવી. तो हाल फिलहाल पे हमको निकलना है कल भी घर के लिए. तो हाल फिलहाल पे क्या है कि अभी बढ़ते हैं एंड की तरफ, यानी इस वीडियो का एंड. और कल भी आएंगे अपना फुल
व्लॉग जाने का, मतलब फुल तो नहीं आएगा। आपको मैंने रास्ता इतनी बार बता चुका है। ये तो क्या है कि पिछले व्लॉग मैंने लंबा इसलिए किया क्योंकि हम नए रास्ते से आ रहे थे, राजकोट, फिर अपना ये सब घूम घूम के आ रहे थे, बाईपास आ रहे थे। हम मेन रास्ते से नहीं जा रहे थे, जैसे कि अहमदाबाद वडोदरा से होकर नहीं जा रहे थे। मोस्ट ऑफ बस इस रूट में चलती है। तो हाल फिलहाल पे ये ब्लॉग को करता हूँ मैं, आपको मिलता हूँ अगले ब्लॉग में। थैंक यू फॉर वॉचिंग टिल एंड, मिलते हैं कल जाने वाले ब्लॉग में।